गुड मॉर्निंग, जय श्री कृष्ण, हर महादेव। तो અત્યારે હવારમાં અમે ખેતરમાં આવી ગયા। મસ્ત અત્યારનું વાતાવરણ કંઈક અલગ જ છે, કારણ કે કાલે થોડોક વરસાદ પડી ગયો અને આજે પાછું થોડોક તડકોય છે, આજે પવન છે। કાલ જેવી ગરમી નથી, એટલે આમ થોડુંક ખેતરમાં મજા આવે એવું છે। જો આ સોયાબીન, આ કપાસ બહુ મસ્ત થઈ ગયો। ત્યાં ઘરનો જે કપાસ છે ને બહુ સારો થઈ ગયો। હા જો અહીંયા સારો થવા માંડ્યો, વાંધો નથી, પણ આના જેવો નથી એમ। કાંઈ નહીં, એ સમય જતા આ પણ થઈ જાય। પછી જોઈએ હવે। તો આજે ગરમી નથી ને, એટલે આમ તો ખેતરમાં આવવાની મજા આવે, કારણ કે ગરમી ઓછી છે। પછી જોઈએ હવે 12-1 વાગતા કદાચ જો ગરમીનું વાતાવરણ વધે તો કંઈ નક્કી ના કહી શકાય। અને એક વાત જરૂર તમને કહેવી હતી। હાલો ને થોડી વાર પછી કહું, તમે વિડીયોમાં છેક સુધી બના રહેજો। આ આપણી માંડવી જોરી કઈ ઘટે જ નહીં। માંડવી છે, મીડિયમ છે બહુ। આ કપા થોડોક બહુ નબળો હે। આ છે ને એ મસ્ત હે। થોડાક સાંય આવીએ, બરાબર। અહીંયા આવી ગયા આપણે સાંય। આ સંભારો અત્યારે વઘારાય છે, અને જો મસ્ત આ તલીનું તેલ છે ને, એટલે આમાં ફીણા બહુ થાય। મસ્ત કોબી ને મિરચા ને ડાળે હારે બનશે। તો જોયા આગળ જમવા મળીએ થોડી વાર। અમારા ગોરીમાં બેઠા, જોકે આમ તો એને બદલાવાની છે, પણ અત્યારે ટાઈમ થોડોક તડકો વધારે છે, એટલે કંઈ બદલાવતા છે નહીં। ત્યારે ટાઈમ થાય એટલે બદલાઈ લઈએ। અત્યારે તો બેઠા શાંતિ આરામથી, કારણ કે અત્યારે બદલાવ કંઈ વાંધો નહીં, પણ તડકાને કોલે ખોટા હાફી જાય ચાલે ખાલી। તો મસ્ત। ને અત્યારે જે ગાયોમાં રોગ આવ્યો એ વધતો જ જાય છે। કમ કંઈ પૂરો થવાનું નામ નહીં લેતો। જેમ કોરોનામાં બધાએ પોતપોતાની સેફટી રાખી હતી, એમ ગાયોને પણ સેફ કરવા કંઈક કરજો, સેફટી રાખજો, અને ગાયો બચે એવું જરૂર કરજો, કારણ કે લંપી વાયરસ વધીને વધતો જ જાય છે। ગુડ આફ્ટરનૂન। તો અત્યારે અમે બે ભેંસો લઈને આવી ગયા, જો કે એક ગાને લઈને આવ્યો હતો હું, એક ગા ઓલી જે કાળી જર્સી ઘા છે ને એને, પણ એમાં એવું હતું કે એ દોડીને વહી ગઈ, અડધે સુધી આવી, અડધેથી પાછી વહી ગઈ। તો કાંઈ ને, આ બે તો સર અત્યારે, કારણ કે નિરણની થોડી ઓલું હોય તો આમે હાલે તો થોડું સારું પડે ને, અને આમે કહે છે ને કે જેટલું શરીર વર્કઆઉટ કરે એટલું સારું, તો શરીર માટે સારું, પછી એના દૂધમાં બધું ફેર પડે। તો કાંઈ નહીં, અત્યારે મસ્ત માલ ચારીએ અમે। આ તડકો પણ એવો છે મસ્ત,
તો વધારે જ છે, કાલ કરતાં ઓછો છે પણ વધારે જ છે. તો હવે થોડી વારમાં મળીએ ઘરે જઈને. અત્યારે તો ગાઈઝ ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો બધાને એક વાત પહેલા હું સવારમાં ખેતરમાં હતો ત્યારે પણ કહેતો હતો કે એક વાત કહેવાની છે. તો વાત એ હતી કે મારા 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એના માટે તમારો દિલથી ધન્યવાદ. એટલો સપોર્ટ કર્યો એ અત્યારે અહીંયા સુધી પુગાડ્યો એ. કારણ કે એક 0માંથી 500 મતલબ કે 10 થયા હોય ને તો એમ આનંદ હોય કે નહીં યાર કંઈક મોટું થયું એમ, કે ભાઈ કંઈક ઓલું નહીં થયું, આ કંઈક ઓછા એમ, મતલબ કે કંઈક ઉપર આવ્યા એમ, કે નીચે કોઈ નહીં પછાડ્યા એમ. મતલબ કે 0માં કંઈ માઇનસ નથી થતા, પોઈન્ટમાં કદાચ થતું હોય તો વાત ખબર નહીં મને યુટ્યુબમાં બહુ, પણ એટલી ખબર કે યાર 0માંથી જે 500 થયા ને બહુ આનંદ છે. 500 થયા ને એ પણ, અને તમારો સપોર્ટ છે એ બહુ આનંદ છે. તો બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો, અને આગળ અમારા વિડીયોને શેર કરતા રહેજો, એને કહેતા રહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બસ અત્યારે તો કાંઈ નહીં, ઘરે આવી ગયા. જોકે આજે તડકો પણ બહુ હતો, માલ લઈને આવી ગયા હતા, 2 ભેંસ હતી એને લઈને આવી ગયા. તો અત્યારે રસોઈમાં તો ખબર નહીં શું છે, જોઈએ આગળ શું થાય. આપણને જે પસંદ નથી કારેલા, આજે એનું શાક. જો કે આમ એની આપણે એનો અંદરનો મસાલો હોય ને એ તો મજા આવે, એનો ટેસ્ટ તો બહુ મસ્ત આવે. આ જો આ અંદરનો મસાલો, આની કઈક મજા જ અલગ છે એમ. પછી ઓલું કારેલું મોઢા, કારેલું એ આવું કડવું બહુ લાગે, ખબર નહીં કોણ ખબર. આમાં હું નાખ્યું મેં ડુંગળી, ટામેટું, ચણાનો લોટ, બટાકું, જે બધું મિક્સ કરી અને પછી આનો મસાલો પછી એમાં જે અંદર કારેલામાં આ દેખાય કારેલું, આમાં પછી ભરી દે એટલે ટેસ્ટ આવશે મસ્ત. પણ કારેલું તો થોડુંક આમ ભાવતું નહીં આપણને, કડવું લાગે.